રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી દ્વારા 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી તથા ધ્વજવંદન કરવામાં આવ્યું। મુખ્ય અતિથિ ગિરીશભાઈ ઠક્કર સાથે રંજનબેન ભટ્ટ તેમજ વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડીએમ સાહેબ તેમજ આઈસી વાઘેલા સાહેબ તેમજ વિનોદભાઈ સોલંકી મહામંત્રી તેમજ હરીશ સંપત ખાસ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમના પ્રમુખ ચંદ્રકાંત સોલંકી તેમજ વડોદરા શહેર જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી જેડી સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું। સાથે રમતગમત અને ખેલકૂદ ક્ષેત્રે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો છે। આ કાર્યક્રમની અંદર ગોત્રીનું ગૌરવ એવા એડવોકેટ અને નોટરી ગિરીશભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદનની સાથે સાથે વાલ્મીકી સમાજના જે છોકરાઓ રમતગમત ક્ષેત્રે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સિલેક્ટ થાય છે એ લોકોનું બી સન્માન કરવામાં આવ્યું। આ દેશની અંદર આઝાદીના જે 77 વર્ષ પૂર્ણ થઈ 78 વર્ષ જ્યારે આપણે ઉજવણી કરતા હોય ત્યારે દેશની અંદર આન બાન શાનની જે પર્વ છે એ હંમેશા માટે દીપક જળહળતો રહે એ તમામ નગરજનોને દેશવાસીઓને 78મા સ્વાતંત્ર્ય દિને હાર્દિક શુભકામના સાથે જય હિન્દ જય ભારત।